તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારો પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું, હારા હારા વ્યંજનો બનાવ્યા, હારા હારા ફળ શાકભાજી બધું છે જ ને. પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપી કાપીને ખાય છે ને, એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહે છે? કોઈ કહે છે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહે છે કે માંસ મટન બંધ કરી દો, એ બાધાલ છે. શું કરશે? કહે છે તો બાધાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દો, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધાલમાં નહીં આવે, મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું માતા. આજે સાબિત કરી આલ્યું. કોઈ દોણા વગર ગોડા, કોઈ મૂડા જોડા પોધ્યા વગર, કોઈના ઘેર પગલા પાડ્યા વગર ખાલી મારા સાનિધ્ય પગ મૂકવાથી તમારા દુઃખો ભાગીને ભૂકો થઈ જાય છે એવો તમારો અનુભવ. શક નહીં? આવો અનુભવ શક નહીં? તો આવા પરચા પૂરનારી માતા છું. એમને એમ આખા ગુજરાતમાં નહીં દેશ દુનિયામાં નામ થયું છે આજ. તો શું કામ? મારા રોમે જે સત આલ્યું છે ને એ સતનો સદુપયોગ કરું છું માતા, મારા દીકરાના માધ્યમ રાખીને. કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ ભક્તિ કરતો હોય ને તો દેવ એને નિમિત્ત બનાવી કંઈક સમાજમાં વેચવા માંગતું હોય કે આના સદબુદ્ધિ હારી આલી છે મેં, અને આના સદબુદ્ધિના માધ્યમથી હજારો લોકો, લાખો લોકોના પરિવારમાં કદાચ ભક્તિમય આનંદમય થશે ને અને એ સુખી થશે ને તો કદાચ મારો ભગવાન છે ને મારા દીકરામાં જસ લખી દે. એટલે કદાચ મારા ભગવાને મારા દીકરાની ભક્તિ જોઈ અને મને સત આલ્યું. આજે એ સતનો સદુપયોગ મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી કરું છું. તમારી જોડે છેતરપિંડી નહીં કરું. ચારે લખી રાખજો હું મેલડી માતા બોલું છું. ભલે મારું મંદિર બનતું નહીં બને, ભલે આવા ખુલ્લી કોકની બીજાની જગ્યામાં મારા ટેન્ટ બોધીને આવા કદાચ સ્ટેજ બોધીને ખુલ્લામાં રહેવું પડશે, કોઈ વાંધો નહીં. પણ તમારી જોડે કદાચ 5-25 રૂપિયાની મારા સાનિધ્ય છેતરપિંડી નહીં થાય એની ગેરંટી હું મેલડી માતા લઉં છું. અને જે દાડો થાય એ દાડો જાહેરમાં આવીને કહેજો કે માં તું બોલતી ને તારા સાનિધ્યમાં તારા દીકરાએ તારી વસ્તીએ છેતરપિંડી કરી, એ દાડો કદાચ હું મેલડી ધૂણવાનું બંધ કરી દઈશ. પણ નહીં, 5 વર્ષથી ધૂણું છું, નિસ્વાર્થ ભાવે સેવા કરીશ. આ કશું નહોતું ને તારે મારા સેવકો ને મારા ભાવિકો આઘા પાછા થઈ અને પ્રસાદી કરતા તમારા જેવા ભાવિક ભક્તો આવનારા હોય ને તારે એમની જોડે કદાચ કરિયાણું લાવવાના પૈસા ના હોય તો ચોકથી કરિયાણાવાળા જોડે બાકી લઈ આવે. પણ ચારે તે ભાવિક ભક્તોને એવું નહીં કીધું 100 રૂપિયા મેળજો, 25 રૂપિયા મેળજો, આ કરજો તે કરજો. અને મારા સાનિધ્યમ કોઈને કીધું હોય તો ઊભા થાવ. કોઈ એક વ્યક્તિને કીધું હોય કે કુખાર મેળડીએ મારી જોડે 500 રૂપિયા 5000 રૂપિયા લીધા, કે કુખાર મેળડી મારા ઘેર આવી હતી ને 11000નું કવર લીધું. જાહેરમાં આવીને ઊભો થાય ને કે ગોડા અબ્બી યાલું મેળડી ધૂણવાનું બંધ કરી દો. આટલું ચેલેન્જ મારી ચારે બોલતી હોય, કદાચ મારા સતમાં કોઈ ચોખાસ નહીં આવી એટલે હું મેલડી બોલું છું. મારા મેલડીના રામ, મારો રોમ મારી જોડે છે. નકર 5 માણસ વચ્ચે ધૂણવું હોય ને તો કાઠું પડે. હું આજે લાખો વચ્ચે બેહું છું. જો અભિમાનથી નહીં બોલતી, પણ ગોડા હોમે આવો ને તો આનો ઇતિહાસ નહીં, એમના બાપ દાદાના જન્મો જન્મનું કહી આલું હું એ માતા છું. એટલે વિશ્વાસ રાખ્યો છે ને તો રાખજો. તમને ચોય નહીં ભટકવા દેવા, મારા પારે નહીં ભટકવા દેવા. તમને એક શીખ આલી છે, સલાહ આલવી છે, થોડું ઘણું સમજ ને થોડું ઘણું જ્ઞાન આલવું છે કે તમારા ઘેરે મારા જેવી માતાઓ છે. ગોડાઓ ભક્તિ કરો, એની ભક્તિ. તમારી માતાને ખૂબ વાલ કરો, એને ખૂબ ચાહો.
જો કદાચ હું કુખાર મેળડી આવી વાઘ જેવી હોય તો તમારી માતા શિયાળ નહીં, હું મેલડી આવું કહું. કોઈની માતા શિયાળ નહીં, બધાની વાઘ જેવી છે, બધાની કુખાર છે. પણ એવી મારા દીકરાને જેમ ભક્તિ કરવી પડે. રાત દાડો 24 કલાક મેલડી ભજવું પડે. 24 કલાક રોમ ભજવું પડે. તમારાથી કોઈ તકલીફ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારાથી કોઈને દુઃખ ના થાય, એવા બધા કર્મો કરવા પડે. તારે મારા જેવી દેવી શક્તિ તમારો સંગ કરે. નકર ગમે તેટલી ભક્તિ કરતા હોય અને મનથી મેલા હોય ને, એમનું કામ નહીં. પણ ભલે મનથી મેલા હોય પણ મારા સાનિધ્યમાં આવો છો ને, તો આવતા જતા રહેજો. તમારા મનનો મેલ ધોઈને કદાચ મેલ કાઢીને ના ધોઈ નાખું, મેલડી મટી જવું. સમ કે કળિયુગ છે, કળિયુગની માયા છે. જો જમાનો બદલાયો છે, પણ આ જમાના પ્રમાણે જો તમારા જેવા હજારો દુખિયારા હતા ને, કે જે ખોટી શંકાઓમાં જ જીવતા, કશુંક નડસ કોકે કરી નાખ્યું, પેલાએ ખવડાવી દીધું છે, ધંધો બોધી દીધો છે, માતા બોધી દીધી છે. તમારી માતાને કોઈ બોધી શકે? તમારી કુળદેવીને કોઈ બોધી શકે? કોઈ ભૂવો તાકાત છે કે તમારા ઘેર તમારી માતાને બોધી જાય? આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાવી, અને જો તમને તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું ને ગોડા, તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી નહીં. શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. કે કહે છે કે હા માં, શ્રદ્ધાનો વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો, પણ તારા જેવું કામ ના થયું. તેનું કારણ શું છે? તમે મારી પર ખાલી મારું નામ દીધું હોય ને, હું કંઈ નહીં બતાવતી કે આટલો સત છે મારા, પણ ખાલી અમથું મારું નામ દીધું હોય કે હે ખુખાર મેલડી, તરત 1 સેકન્ડે ના થાય અને હું હાજર થઈ હોઈશ ને તમારું ગમે તેવું કામ કરી આલ્યું હશે. તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે? એનું કારણ શું છે જાણો છો? એનું કારણ એ છે, તમારું 1-2 કામ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને, અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો, અને રવિવાર આવતા જતા રહેશો ને તો મારા પ્રવચન સાંભળતા થશો, અને પ્રવચન સાંભળતા થશો ને તો ઓટોમેટિક તમને અંદર ભક્તિ કરવાની પ્રેરણા જાગશે, સારા કર્મો કરવાની પ્રેરણા જાગશે, સદબુદ્ધિ આવશે, અને સદબુદ્ધિના આધારે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો ને તો આજે ને 2 વર્ષે તમે સુખી થશો. એમાં હું મેલડી રાજી છું. નકન મારા સાનિધ્યમાં રવિવાર ભરાવામાં આવતા, આ વાત મગજમાં ફિટ રાખી લો દરેક. કોઈને રવિવાર ભરાવામાં આવતા કોઈને નહીં. તમારા મનથી ભરો તો ભરો, નકર ક્યારેય કોઈ નહીં કીધું કે આટલા રવિવાર ભરજો. હું તો કહીશ ઘેર બેઠા યાદ કરજો. મારા સાનિધ્યમ ના આવે ને તો મારા વિડીયો જોઈને ઘેર બેઠા અભ્યાસ કરજો. કદાચ અહીં તમે નહીં આવો પણ હું તમને મળવા ના આવું તો ગોડા સોલંકી પેઢીની મેલડી નહીં. હું એક લક્ષ્ય લઈને ઉતરીશું. મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વહેમ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું, આ બધી વહેમ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને, એમાં હું રાજી છું. અને ભક્તિ કરવાની શક્તિ મારી જોડથી લઈ જતો રોજ બોટલ ચઢાયા લઈશ શક્તિની. તમારી અંદર શક્તિ ના હોય તો કશું ના કરી શકો. શરીરમાં તાકાત ના હોય ને આગળ ભોજન પડ્યું હોય પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ. એ ભોજન ખાઓ અને પેટમાં જાય, એને પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ. ખબર છે? એવી રીત ભક્તિ દરેકને કરવી છે, પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ. એ મારા જેવી ગુરુ માતાના પારે મળે. હું નહીં કહેતી કે મને ગુરુ માનો, પણ નહીં, તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન. કે લે માં તારા ભરોસે, જેવા સેવા તારા છે માં, દુઃખ પડે સુખ પડે માં તારા જોવાનું. હું મેલડી એવું કહીશ કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં જ દઉં, એને ડૂબવા તો નહીં જ દઉં. એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને, એને ડૂબવા નહીં દઉં. જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગીને મને મેલડીને ઝપ નહીં વરે. એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય
તો તમારું મૌન રાખું છું, તમારે આદર કરું છું તમારો. સમ કે તમે બધા ના હોત તો હું ના હોત. તમે મને માનનારા ના હોત, શ્રદ્ધા રાખનારા ના હોત તો મારું અસ્તિત્વ હોત. મારું અસ્તિત્વ કોના પૂરતું હોત? સોલંકી પેઢી પૂરતું. મને ગણી ગણી કોણ ઓળખત? મારી 4 ઘરની વસ્તી. મારી ઓળખ થાય, પણ મારી ઓળખ થઈ એનું કારણ છે કે આવા ભાવિક ભક્તોએ શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો, એ પ્રમાણે મેં કામ કર્યા, એટલે મારી આજ ગુજરાતમાં દેશ દુનિયામાં મારી ઓળખ થઈ છે. તો તમારા માટે છે ને હું બધું જ કરીશ, ચિંતા ના કરતા. પણ છે ને આડી અવરી જગ્યાએ જઈ અને વિધિઓને ચોકીઓ મારવાનું અને વારણ કારણ કરવાનું બંધ કરી દેજો. વારણ કારણ કરવાથી કશું થાય? ચોકીઓ મારવાથી કશું થાય? થઈ જતું હોય તો લો બધાને ચોકીઓ માર્યાનું ઘેર ઘેર. આશીર્વાદ લેવાથી ના થાય. આ બધું પાલન કરવું પડે ઘેર જઈને. હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું. સુખનો માર્ગની સીડી. પગથિયું કેમ? પગથિયું ભલે એ પગથિયે કદાચ ઠેકર વાગે ને તો ઊભા થઈ જજો, અને ના ઊભું થવા તો હું ખંચેરીને ઊભા કરી લઈશ. લેહેડ આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે, જૂના તો બધા સહજ બધું કરે જ છે, અને એમના જૂનાને પૂછી આવજો. મારા સાનિધ્યમ જે 6 મહિના ટક્યું છે ને વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો. એમ કહે છે કે માં અમારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું. એવા જૂના ભક્તોનો અનુભવ છે. એટલે નવા આવે છે ને તો મારે કામ કરવા છે, મારે તમારા કામ કરવા છે. 1 2 4 કામ કરી આલીશ ના નહીં મોનો કે માં પૈસા હલવાઈ રહેશ લાવી દઈશ. બોલ્યા છો 10 દાડા લાયાલીશ 5 દાડામાં. કે માં કેન્સર તો કેન્સરમાં લખવો મારે ગણાવા નહીં. જોઈ લેજો વિડીયો મારા પરચા. તમે કહેશો એ કરી આલીશ, પણ હું કરીને 1 2 કે 3 કામ કરીશ. વધારમાં વધારે શ્રદ્ધા રાખશો 4 કરીશ, અને 4 માનતા રાખો ને પછી 5મું કરવા જઈશ ને એટલે તમારી ઘરની માતા મને આડી થશે. અને આડી થશે એટલે એવું કહેશે જો તું બધું સારું કરી દઈશ તો મારી વસ્તી મારી ભક્તિ કરતા તારે શીખશે, રહેણી કેણી પાડતા તારે શીખશે. એટલે તમારી મા મને રોકે કે હવે કોમ ના કરતી, એટલે મારા પાછું આવવું પડે. અને તમને લાગે હું કુખાર મેરડીના સાનિધ્યમાં જતો તો મારા 3 કોમ થયા, માં 1 કોમ ના થયું, અને 1 કોમ ના થાય ને તો તમે મને છોડી દો. એમાં મારું નુકસાન નહીં, નુકસાન તમારું છે. મને દયા આવે છે, ચિંતા આવે છે, એટલે આ વાત કરું છું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા સારું કરવું હોય ને અને સુખી કરી દેવા હોય ને તો જા, મારે હારા કરવા. તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારો પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું. હારા વ્યંજનો બનાવ્યા, હારા ફળ શાકભાજી બધું છે જ ને. પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહેશે? કોઈ કહેશે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહેશે કે માંસ મટન બંધ કરી દો? એ બાધા હાલ છે. શું કરશે? કહેશે તો બાધા હાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધા હાલવામાં નહીં આવે. મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગથિયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું માતા. માંસ મટન કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસોને મારવા માટે હણવા માટે જો ત્રિશૂલ છે, ચક્ર છે, તલવાર છે, ગદા છે, સન બધી માતાઓના હાથમાં સન. મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં, જોયું ને? રક્ત બીજ ન માર્યો, આમ ડોકું કાપીને મારે એટલે
એનું રક્ત નીકળે, એનું લોહી નીકળે ને, ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી. તે ચમ પીધા? એ રાક્ષસો આવા ધરતી પર આવા અધર્મ્યો આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું દારૂ પીધા. ખબર છે ને? તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું? મારો ભગવાન રોકે. તમારી માતાનો, મારી માતાનો ઉપર ભગવાન છે, જગતનો નાથ છે. વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, જે કહો એ પાલનહાર છે. એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ, વેજીટેરિયન. તમારા બાપાએ કાઢ્યા? ઉલ્લુ બનાવવા દેવને. હું ઘેર નહીં બહાર ખાઉં છું. એટલે ઘેર ને બહાર, ઘેર તમારી માતા બહાર નહીં, ઘેર તમારી મઢમાં માતા જોવો છે, બહાર નહીં જોતી તમને? હું મંગળવાર નહીં ખાતો, અમુક કે હું રવિવાર નહીં ખાતો. અલે એના કરતા ભાઈ રવા દે ને, ભક્તિ કર્યા વગર, માતાના પારે આવા માથા પછાડ્યા વગર, ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું, કોઈ ભગવાનનું સાનિધ્ય અભડાય. હું એવું નહીં કહેતી કે તમે ના આવશો, પણ આ જીભ જેની ચોખ્ખી છે ને, આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરાને આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને, એનું મુખ્ય કારણ શું છે? સોલંકી પેઢીમાં આ માંસ મટન નહીં ખાધું. વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી. આ એનું સજ છે. આ તમારા ઘેર તમારા બાપ દાદાએ સજ, તમારું ખાતું સજ, પણ એનામ છે ને બેલેન્સ ઘટી ગયું. જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઇનસમાં હેરતું હોય તો બેંકવાળા લોન આલે અને લોન લેવા જાવ શું કે પહેલાં ભાઈ પહેલાં આગળનું ભરો પછી મળે, શિબિર ખરાબ થઈ જાય એવું કે ને. તો નહીં કહેતા દેવનું ખાતું, તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે, એ ખાતામાં માઇનસ હેડે છે ને, એટલે કોઈને દેખાતું નહીં કે અમારી માતા હોભરે છે કે નહીં. પણ એ ખાતામાં છે ને પૈસા નહીં, થોડું થોડું પૂન નાખો. ગાયના રોટલી ખવડાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવો, તમારી માતાના નોમથી, તમારા નોમથી નહીં. તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે કે જે મેં આટલું દાન કર્યું, નવેનું કર્યું હોય એમ. ગુપ્ત દાન એ તે તમારી કુળદેવીના નામથી કે માં અત્યાર સુધી અમારા વડવાએ ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય, માં જે તે પાપ કર્યા હોય, માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે, અમારી કોઈ ભૂલના કારણે અમે તકલીફ દુઃખ વેઠતા હોય ને, તો માં લે આજ તારા નામથી આ દિવાળી આવી છે, નવું વર્ષ આવ્યું છે ને માં, તો હું ગાયોને પૂરા નાખું છું. માં આ ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ હે નાથ, હે રામ, આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો. તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતામાં સત આવશે. કેવું સત આવશે? આજ જો સત છે મારામાં તો હું કરી શકું છું. એનું કારણ શું? સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ સત આલે છે. વાપરો એટલું વધે એવું કે. તો તમારે શું કરાય? ઘેર કુળદેવીના નામથી ગાયને રોટલી ખવડાવો, રોટલા ખવડાવો, પૂરા ખવડાવો. મારી જોડથી કોમ કરાવવું હોય તો ઘેર તમારી કુળદેવીની પ્રાર્થના કરજો. એની રજા વગર હું નહીં કરી શકું. 1 2 4 કરી શકીશ, પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે. એટલે તમને એવું લાગશે કે સારું પહેલા કોમ થતું હતું. હો, પહેલા 5 રવિવાર ભર્યા ને બોલો મારું કોમ તો ઝાટકે થવા મળ્યું, અને હવે સારું કોમ નહીં થતું. ફુખાર મેળડી પાવર ઓછો થઈ જાય. એટલે પાવર નહીં ઓછો થયો, તારામાં ઉતરી ગયો પાવર. મારો પાવર ચારે ના ઘટે, એવો ને એવો જ છે, ઘટે? આ શું ખોટું? હવે તો જો ટોકણી પડે ને અવાજ આવે. હા હા, હમણાં તો કાબરોની જેમ મારો વાલ એવો છે. આ બધું આયોજન તમારા માટે જ થાય છે. નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં. આડા દાડે તો કોઈ દર ધૂણતા જોયો નહીં. આજથી 2 વર્ષ પહેલા જોયો છે. હવે તો ચોય જાય નહીં, ચોય ધૂણે નહીં, કશું નહીં. અત્યારે નહીં ધૂણતો. જો આ બે ઉમાતા જો આ ધૂણસ લે લો, બોલો. તમે કહેતા જ હેરતા વાત કરું, બોલો.
આવી હું મેલડી છું. ના કે ભુવાજીને હાથ નહીં હેલ તો હારી માતા જતી રે, અહીં આય ખબર પાડું. પણ ધૂણવાની જરૂર નહીં. ધૂણવા વાળા ઘણા છે, ધૂણવાની જરૂર નહીં. ભક્તિ કરો, ભક્તિ. ધૂણવામાં ઇન્ટરેસ્ટ ના રાખશો કે હું ધૂણું અને 5 માણસ મને પગે લાગે ને મારી વાહ વાહ કરે ને મને ફૂલડાથી સ્વાગત કરે, આવી આશા ના રાખતા. ભક્તિ કરો, ભક્તિ. તમે જે તે ઈચ્છાઓ કરીએ છે ને પહેલા એ ભક્તિ કરશો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે. કે અમુક નહીં ભાવિકો મારે પૂછવાનું હતું બીજું ને સારું, એ વાત જ જતી રહે. અહીં જ પૂછી શકો, અહીં જ બોલી શકો જે હું ઈચ્છું છું. આ એ સ્ટેજ છે. અનુભવ કરજો, કરવો હોય તો. નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતાં બહુ હાઈ વોલ્ટેજ છે. તો બધા વિચાર કરતા કે મારી તું આટલી બધી પાવરવાળી છતવાળી છે તો આ લાઇટોની જરૂર પડે? ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું? આવાય આવે ને. અમુક અલગ અલગ માણસ અલગ અલગ પ્રકારના આવે. માતાજીને માઇકની જરૂર છે, વગર લાઇટે છે માઇક ના થાય? વગર લાઇટે વગર જનરેટરે લાઇટો ના થાય? હું કહું છું કે હા થાય, મસ મારામ સત. પણ એવી પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું હેડ હું તને પ્રમાણ આલી દઉં. મારે કોઈ પ્રમાણ આલવાની જરૂર નહીં. પણ કદાચ એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઇટો વગર વાયરે થઈ જાય કે નહીં, તો માતા એવું કહું છું કદાચ દવાખાને પડ્યો હોય ને ઓપરેશન પેટનું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઇટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો કદાચ પાવર ના પૂરી આલું મેલડીને. એ મારો સદુપયોગ કહેવાય. શું કહેવાય? એનો શું કર્યું કહેવાય? માતાજી પેટ્રોલ ના પૂરી આલે બાઇકમાં. પેલા બાપા સીતારામનું વાપર્યું હતું ને તમે આવું કે બાપા સીતારામ કે ગાડીમાં પેટ્રોલ નતા પૂરતા હેડતી હતી કે માતાજી પેટ્રોલ વગર ના હેડારીએ કે માતાજી ઉડીને ના આવીએ કે અમુક આવું કે. અને મનુષ્યના ખોડીએ ધૂણું છું. એક સીમા રેખામાં મારે પરચા મારા સત હોય. કોઈક એમ કે ઉડીને બતાવો, કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર. મારે કોઈને બતાવવાની જરૂર? હા શું ખોટું? કંકુ કાઢીને બતાવવાની જરૂર કોને પડે? જેને હોમે વાળાનો આંખમાં દૂર નાખવી છે, કઈક છેતરપિંડી કરવી છે, એના બતાવવું પડે. જો હું સાક્ષાત મેલડી છું, જો કંકુ નેકરે મારા. હું તો એવું કહું છું હું સાક્ષાત નહીં હો ભાઈ, મન ના મોનતા. હું તો ના પાડું છું તોય બધા આવે છે. નહીં આવતા? હું તો કહું મેં કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે ત્યાં જ કર્યું આ કોમ. હા શું ખોટું? કોમ હું કરું તો જસ તમારી માતાને આલું છું કે આ તારી કુળદેવી કરી આલ્યું, હું એ માતા છું. હા શું ખોટું? મારી વાતો ભાષા સમજ પડે ને બધાને. જેમ કે હું તો જો દસક્રોઈ તાલુકાના બારેજા ગોમની માતા છું, અમદાવાદ જિલ્લાની. એટલે અહીંની ભાષા થોડી અલગ પડે. પોણી 12 ગવે બોલી બદલાય એવું કે ને. એટલે અમુક કાઠિયાવાડવાળા આવે છે, સુરતવાળા આવે છે, પાવાગઢવાળા આવે છે, આમ ડાંગ જિલ્લાના આવે છે, આમ બનાસકાંઠા સાબરકાંઠાના આવે છે. બધાની અલગ અલગ ભાષા. રાજસ્થાનવાળા આવે છે, પુણેવાળા આવે જો બેઠા. તોય મારી ભાષા એવી છે ખબર પડી જાય નાના છોકરાને. બરોબર ને? હવે પ્રવચન તો નહોતું કરવું પણ તમે મને બોલાડી દીધું. લો નકાના આજે જેટલી મોનતાઓ લાઈનમાં છે, આખી રાત નહીં 4 દાડા સલિંગ ગાદી ચાલુ રાખું ને તોય પતે નહીં એમ છે. પણ હવે શું કરીએ કહો? અમુક તો બધું જતું કરવું પડે છે. પટેલ એટલે આ બધા જો તમે આવો છો ને તો સાથ સહકાર આલો. અહીં દાન નહીં કરો ચાલશે, પૈસા નહીં મેલો ચાલશે, ચૂંદડી નહીં લાવો ચાલશે, શ્રીફળ નહીં લાવો ચાલશે, પણ મારા સેવકોને થોડો સાથ સહકાર આલો. કઈ રીતે? એમ કે ગાડી અહીં પાર્કિંગ કરો તો કે હા ભાઈ. એ એમને એમ નહીં કહેતા હોય. તમને કેમ કહેતા હશે? વ્યવસ્થા જોઈ આવો ખાલી. પાર્કિંગ કોઈ વ્યક્તિ આંટો મારી આવો આજુબાજુ, બધા પાર્કિંગ ફૂલ, ચારેય બાજુ બ્લોક બધું. તો તમે જ્યાં ત્યાં મૂકી દો, સોસાયટીવાળા હેરાન થાય, આજુબાજુ ગામવાળા હેરાન થાય. તો પછી રોજનું રહ્યું ને તો પછી કંટારા કોકે તે ખારા આ તો રોજ ધતિંગ મળ્યા હમણે તમારા લીધે મારે ભરવું પડે. હા શું ખોટું થાય કે નહીં? બધા થોડી મન મારવા વાળા હોય.
પણ ગામના તો સાથ સહકાર આલે છે એટલે સારું છે, પણ તમારે થોડું સમજવાનું. સેવક એમ કે અહીં મૂકો તો મૂકી દેવાનું. અમુક તો દાદાગીરી કરે, ના હું અંદર જ લઈને જઈશ. તો એવાને મારી કૃપા ફળે. તમને એવું કે કોઈ નહીં જોતું, મારા મેલેડીના લાખો કાન છે. કેટલા? તમે લાખો બેઠા ને તો લાખો કાન છે. લાખો કાનથી વાપરું છું. અહીં આવીને ખાલી ઘૂસ મારો ને, ઘૂસ વચ્ચે લાઈન થઈ હોય ને દર્શન આવ્યો કમ્પ્લીટ, અને ઘૂસ મારીને બેના આગળ વટી જાવ ને, હું જોઈ લો હા બેના વટ્યો, તું તાર જા ફરી આવજે. ભલે ને આમ કહું કે આશીર્વાદ તોય ના પડે. ચમ આ બધા નીતિ નિયમ હોય એ પાળવવા. સેવકો તમારા માટે છે ને, તમારી સેવા માટે છે ને, તો એમનું માનવું પડે ને. અમુક તો સેવકોને ગારો બોલે છે તોય બાપડા ખાય, શું કરે? મજબૂરી મેં ના પાડેલું છું કે ના, ભાવિક ભક્તો આવે ને એમનું સન્માન કરવું, આદર કરવું દરેકનું. કોઈને ખોટું ના લાગે, કોઈ નેહાકો ના લાગે, પણ અમુક અમુક ભાવિક ભક્તોને સમજવાની જરૂર છે. સહકાર આલો ખાલી. નકર આનાથી મોટી જગ્યા તો હવે ચો દૂરબીન લઈને હોતીશ કહો. આમ જોવા જો પટેલ બારે જામ ચોય જગ્યા નહીં, ચો હોતું. વરસાદમાં કે માતાજી હોલમાં રાખો ને, હવે ચયો હોલ એવો અમદાવાદ જિલ્લાનો છે કે આટલા આવી રહે. કહો મને હેડો, તમે કંઈક કહો. માતાજી હવે મંદિર લઈ લો ને, તો મંદિર નહીં, મેં મંદિર જો કર્યું હોત ને તો 5 વર્ષથી ધૂણું છું. અત્યારે હોનાના મુંગટવાળું મંદિર હોત, ઘુમ્મટવાળું. જેવું હોનાના ઘુમ્મટવાળું મંદિર હોત. નહીં મારે એવા તમારા જેવાને આશા લઈને આવેલા, મારા ત્યાં તમારે જે દુઃખનો છો ને, જે વેદના લઈને આવ્યો છો ને, એનો મારો દુરુપયોગ કરી અને તમારી જોડે દોન બધું ભેગું કરી અને મારા હોનાના મંદિર નહીં બનાવવા. જો કદાચ એ ઘુમ્મટ ઉપર કદાચ હોનું ચડાવીશ ને આવા રૂપિયાથી, તો હોના પર કડિયુગ બેસી જશે. આજ મારું મંદિર નહીં પણ સત જોઈ લો. આ મંદિર નહીં, આ બીજાની જગ્યા આલેલી છે સેવામાં, તો સત છે મંદિર વગર. પણ આવી રીતે મંદિર બનાવું ને તો હું ગોડી નહીં, મારા ભગવાન છે ને બધું. શું કહું કહો? નીતિ નિયમ વાળી માતા છું, હું ગોડી નહીં કે આ રીતે બધું ભેગું કરી. નકર જમીનના દલાલો ને જમીનો વાળા ને બધા રોજ વાંટા મારે છે. માડી આ કરી આલો 2 કરોડ આલું, 5 કરોડ આલું. હું કહું તું કોકની ઘસીને લઈને આવીશ અને મારા સાનિધ્યમ દોન કરીશ ને, મારું સાનિધ્ય ભળાશે. જા હેડ. એટલે લાઈનમાં રાખવું.